नंबर 12 घर्षण। तो अगाउना चैप्टर अंदर આપણે ઘર્ષણ વિશે થોડો ઘણો ખ્યાલ મેળવ્યો। ઘર્ષણ એટલે કે ઘર્ષણ બળ એટલે કે ગતિ કરતા પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે। તો વધુ અભ્યાસ આપણે આ પ્રકરણની અંદર ઘર્ષણ વિશે કરીશું। વિદ્યાર્થી મિત્રો, તમે ટ્રાફિક સિગ્નલ પાસે કાર કે ટ્રકના ડ્રાઈવરને વાહનને ધીમું પાડતા જોયા હશે। તમે પણ તમારી સાયકલની જરૂર પડે બ્રેક લગાડીને ધીમી પાડો છો। તમે એવું ક્યારે વિચાર્યું છે કે બ્રેક મારવાથી વાહન શા માટે ધીમું પડે છે? બ્રેક મારવાથી વાહન શા માટે ધીમું પડે છે? માત્ર વાહનો જ નહીં, પણ કોઈ પણ વસ્તુ જ્યારે બીજી વસ્તુની સપાટી પર ગતિ કરતી હોય ત્યારે વાહનો જ નહીં, પરંતુ કોઈ પણ વસ્તુ છે બીજી વસ્તુની સપાટી પર ગતિ કરતી હોય ત્યારે બાહ્ય બળ લગાડ્યા વગર ધીમી પડે છે અને અંતે સ્થિર થઈ જાય છે। જમીન પર ગતિ કરતા દડાને થોડા સમય પછી સ્થિર થઈ જતું તમે જોયું હશે। તો એ શાના કારણે સ્થિર થાય છે? પછી કેળાની છાલ પર પગ પડતો જ આપણે શા માટે લપસી જઈએ છીએ? કોઈ દિશા અને ભીના ભોય તળિયા પર ચાલવું શા માટે મુશ્કેલ છે? તો આવા પ્રશ્નોનો જવાબ આપણે આ પ્રકરણની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો। તો ઘર્ષણ બળ એ શું છે એ આપણે સમજવા માટે એક પ્રવૃત્તિ કરીએ। ટેબલ પર પડેલા પુસ્તકને ધીમેથી ધક્કો મારો। ટેબલ પર પુસ્તક પડ્યું હોય ને એને તમે ધીમેથી ધક્કો મારો, તમે જોશો કે થોડું અંતર કાપીને સ્થિર થઈ જાય છે। તે થોડું અંતર કાપીને શું થાય છે? સ્થિર થઈ જાય છે। હવે પુસ્તકને વિરુદ્ધ દિશામાંથી ધક્કો મારીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો, તો તે વખતે પણ પુસ્તક છે એ થોડું અંતર કાપીને સ્થિર થઈ જાય છે। શું આપણે કહી શકીએ કે પુસ્તકની ગતિનો વિરોધ કરવા માટે તેના પર કોઈ બળ લાગતું હોવું જોઈએ? તમે જોયું કે જો તમે ડાબી બાજુએ બળ લગાડો છો, ત્યારે ઘર્ષણ બળ જમણી બાજુ લાગે છે। આ પુસ્તક છે, ધારો કે આ પુસ્તક પર તમે ડાબી બાજુથી અહીંથી બળ લગાડો છો ત્યારે ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં લાગે છે। એટલે કે જમણી બાજુએ બળ લગાડો છો ત્યારે ઘર્ષણ બળ ડાબી બાજુએ લાગે છે, અને ડાબી બાજુએ બળ લગાડો છો ત્યારે ઘર્ષણ બળ જમણી બાજુ લાગે છે। આ બંને કિસ્સાઓમાં ઘર્ષણ બળ પુસ્તકની ગતિનો વિરોધ કરે છે। આપણે જોઈએ કે બંને કિસ્સાઓમાં પુસ્તકને આપણે જમણી બાજુ ધક્કો મારી છે ત્યારે ડાબી બાજુથી, અને ડાબી બાજુ ધક્કો મારી છે ત્યારે જમણી બાજુથી એની ગતિનો શું કરે છે? વિરોધ કરે છે। ઘર્ષણ બળ હંમેશા લગાડેલા બળનો વિરોધ કરે છે। એટલે કહેવાનો મતલબ કે ઘર્ષણ બળ છે આપણે જે બાજુએ જે બળ લગાડ્યું હોય તે બળનો શું કરે છે? વિરોધ કરે છે। તો ઉપરની પ્રવૃત્તિના આધારે આપણે કહી શકીએ કે ઘર્ષણ બળ પુસ્તકની સપાટી અને ટેબલની સપાટી વચ્ચે લાગે છે। ઘર્ષણ બળ છે એ બે પદાર્થોની સપાટી વચ્ચે લાગે છે। તો ઘર્ષણ બળ બધી સપાટીઓ માટે સરખું હોય છે? શું ઘર્ષણ બળ એ બધી સપાટીઓ માટે સરખું હોય છે? તો બધી સપાટીઓ માટે સરખું હોતું નથી। તે સપાટીઓના લીસાપણા પર આધાર રાખે છે। ઘર્ષણ બળ એ સપાટીઓના લીસાપણા પર આધાર રાખે છે। ઘર્ષણ બળ છે એના પર અસર કરતા પરિબળો માટે એક આપણે પ્રવૃત્તિ જોઈએ। તો એના માટે પ્રયોગ આપેલો છે તમારે। બે સમક્ષિતિજ સપાટીઓની સંપર્ક સપાટી પર પ્રવર્તતું ઘર્ષણ બળ સપાટીઓની જાત પર આધાર રાખે છે તે દર્શાવવું। પ્રયોગ નંબર 9 આપણે એટલું લખીએ। બે સમક્ષિતિજ સપાટીઓની
પ્રયોગ છે તમારે પ્રયોગ પેટીમાં પ્રયોગ નંબર 9 વિદ્યાર્થી મિત્રો તમારે પ્રયોગ પેટીની અંદર પ્રયોગ નંબર 9 આપેલો છે કે બે સમક્ષિતિજ સપાટીઓની સંપર્ક સપાટી પર પ્રવર્તતું ઘર્ષણ બળ સપાટીઓની જાત પર આધાર રાખે છે તે દર્શાવો. તેમાં સાધનો તરીકે સ્પ્રિંગ કાંટો, દોરી ને ઈંટ. તો સૌપ્રથમ એક ઈંટ લેવાની. આપણે આકૃતિ દોરીએ. લીસી સપાટી છે, લીસી સપાટી પર આપણે ઈંટ મૂકીએ. ઈંટ મૂકી આ ઈંટને આપણે દોરી વડે બાંધી દઈએ. ત્યારબાદ આ દોરી દોરીને સ્પ્રિંગ કાંટા સાથે જોડીએ. સ્પ્રિંગ કાંટો આપણે દોરીએ. દર્શક તો આપણે પદ્ધતિ સમજીએ. એક ઈંટ લઈ તેની ફરતે મધ્યમાં દોરી બાંધો. ઈંટ લઈ તેની ફરતે મધ્યમાં શું બાંધો? દોરી બાંધો. લીસી સપાટી પર ઈંટ મૂકી તેની દોરી સાથે સ્પ્રિંગ કાંટાને બાંધો. તેની લીસી સપાટી ઈંટને લીસી સપાટી પર મૂકી એની દોરીને સ્પ્રિંગ કાંટા સાથે બાંધો. સ્પ્રિંગ કાંટાની મદદથી ઈંટને ધીમેથી ખેંચો. ત્યારબાદ એ જે ઈંટ છે એને સ્પ્રિંગ કાંટાની મદદથી ધીમેથી ખેંચો. જ્યારે ઈંટ ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે સ્પ્રિંગ કાંટા પરનું અવલોકન નોંધો. જ્યારે ઈંટ લીસી સપાટી પર ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે સ્પ્રિંગ કાંટા પર તેનું અવલોકન નોંધો. હવે ઈંટની ફરતે પોલિથીનનો પાતળો ટુકડો વીંટાળો અને આ જ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. ઈંટની ફરતે શું લગાવવાનું? પોલિથીનનો પાતળો ટુકડો અને ઈંટને સ્પ્રિંગ કાંટા વડે ખેંચવાની. ત્યારબાદ ઈંટની ફરતે શણનો બારીક ટુકડો વીંટાળી અને તે જ પ્રવૃત્તિનું ફરીથી પુનરાવર્તન કરવાનું અને સ્પ્રિંગ કાંટા પરનું અવલોકન નોંધવાનું. તો સ્પ્રિંગ કાંટા પરનું અવલોકન નોંધતા આપણને માલુમ પડશે કે ઈંટ જ્યારે ફક્ત ઈંટ એકલી હોય છે ત્યારે વધુ ઘર્ષણ બળ પ્રવર્તે છે. પોલિથીનના ટુકડા વીંટાળેલ ઈંટ કરતો વધારે ઘર્ષણ બળ પ્રવર્તે છે. જ્યારે શણના ટુકડા વીંટાળેલ હોય છે ત્યારે એના કરતો ઓછું ઘર્ષણ બળ પ્રવર્તે છે. એટલે સૌથી વધુ ઘર્ષણ બળ સમા ઉત્પન્ન થાય છે શણનો ટુકડો વીંટાળેલ ઈંટને આપણે સ્પ્રિંગ કાંટા વડે ખેંચીએ છીએ ત્યારે સૌથી વધારે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે ને પોલિથીનનો ટુકડો વીંટાળેલ ઈંટને આપણે જ્યારે ખેંચીએ છીએ ત્યારે સૌથી ઓછું ઘર્ષણ બળ પ્રવર્તે છે. તો આ પ્રયોગની અંદર આપણે નિર્ણય કરીએ
તો ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓ વચ્ચેનું ખરબચડાપણું જેમ વધુ તેમ ઘર્ષણ બળ વધુ. ખરબચડાપણું બે ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓ વચ્ચેનું ખરબચડાપણું જેમ વધુ તેમ ઘર્ષણ બળ વધુ. તો એના પછી એક પ્રવૃત્તિ બીજી આપેલી છે કે લીસા ભોયતળિયા પર કે ટેબલ પર એક ઢાળ બનાવો. આ માટે તમે ઈંટ કે પુસ્તકોના ટેકે રાખેલા લાકડાના પાટિયાનો ઉપયોગ કરી શકો છો. એક ઢાળ બનાવવાનો આ ટેકે અને એના ઉપરથી પેન્સિલ સેલ ઢાળ બનાવ પુસ્તકના ટેકે રાખેલા લાકડાના પાટિયાનો ઉપયોગ કરી શકો છો. અને ઢાળ પર પેન વડે કોઈ બિંદુ A પર નિશાની કરો. અને ઢાળ ઉપર આપણે ધારો કે અહીંયા બિંદુ A રાખીએ અને એના પર નિશાની કરવાની. નિશાની કરેલ બિંદુ આગળ એક પેન્સિલ સેલ લઈ તેને ગતિ કરાવો. સ્થિર બિંદુ A થી નીચે ગતિ કરવા લાગે ત્યારબાદ સ્થિર થતો પહેલો તે ટેબલ પર કેટલે અંતર સુધી જાય છે તેનું અવલોકન કરો. એ સેલ છે એ બિંદુ A થી આપણે ગતિ કરાય છે અને ટેબલ પર કેટલા અંતર સુધી જાય છે તેનું અવલોકન કરો. હવે ટેબલ પર કાપડનો ટુકડો ફેલાવીને મૂકો. ત્યારબાદ આ ટેબલ છે એના ઉપર કાપડનો ટુકડો ફેલાવીને મૂકો. અને એક ટુકડો ફેલાવતો પહેલો આપણે એટલું ધ્યાન રાખવું જોઈએ કે કાપડ પર કરચલી ન રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. ફરીથી આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. ફરીથી સેલને એ બિંદુથી ગતિ કરાવો અને સેલ કેટલું અંતર કાપે છે તેનું અવલોકન કરો. ત્યારબાદ ટેબલ પર રેતીનું પાતળું સ્તર લગાવીને આ જ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. તો દરેક વખતે ઢાળ એક સરખો રાખવામાં આવે છે, પરંતુ જે પેન્સિલ સેલ વડે કપાયેલું અંતર કેવું હોય છે? અલગ અલગ હોય છે. તો પેન્સિલ સેલ દ્વારા કપાયેલ અંતર એ સેલ જે સપાટી પર ગતિ કરે છે તેના પ્રકાર ઉપર આધાર રાખે છે. શેના ઉપર આધાર રાખે છે? એના પ્રકાર ઉપર. પેન્સિલ સેલ જે સપાટી પર ગતિ કરે છે તે સપાટીના પ્રકાર ઉપર આધાર રાખે છે. સેલની સપાટીનું વિસ્થાપન પણ સેલ દ્વારા કપાયેલ અંતર પર અસર કરે છે. સેલની સપાટીનું વિસ્થાપન છે એ પણ એ સેલ દ્વારા કપાયેલ અંતર પર અસર કરે છે. જો પેન્સિલ સેલ પર કાચ પેપર વીંટાળીએ અને આ પ્રવૃત્તિ કરવામાં આવે, પેન્સિલ સેલ પર કાચ પેપર વીંટાળી અને આ પ્રવૃત્તિ કરવામાં આવે તો પણ તેના અંતરનો ફરક પડે છે. ઘર્ષણનું કારણ સંપર્કમાં રહેલી બે સપાટીઓનું ખરબચડાપણું છે. ઘર્ષણનું કારણ શું છે? સંપર્કમાં રહેલી બે સપાટીઓનું ખરબચડાપણું છે. લીસી લાગતી સપાટીઓ પર પણ મોટા પ્રમાણમાં આવી સૂક્ષ્મ અનિયમિતતાઓ હોય છે. તમને સપાટી લીસી લાગતી હોય પરંતુ તેના પર પણ સૂક્ષ્મ અનિયમિતતાઓ એટલે કે ખાંચાઓ હોય છે. નાના ખાંચાઓ હોય છે. બે સપાટીઓ પર રહેલી આ ખરબચડાપણું, બે સપાટીઓ પર રહેલી અનિયમિતતાઓ એકબીજામાં ભરાઈ જાય છે. જ્યારે આપણે કોઈ સપાટીને ખસેડવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે આ જોડાણ વિરુદ્ધ બળ લગાડવું પડે છે. શું લગાડવું પડે છે? એના જોડાણ વિરુદ્ધ બળ લગાડવું પડે છે. ખરબચડી સપાટીઓ પર વધારે પ્રમાણમાં ખાંચાઓ હોય છે. જેમ સપાટી ખરબચડી હોય તેમ તેઓ ખાંચાઓનું પ્રમાણ વધારે હોય છે. તેથી જો સપાટી ખરબચડી હોય તો ઘર્ષણ બળ વધારે હોય છે. એટલે કે જેમ સપાટી ખરબચડી તેમ ઘર્ષણ બળ વધુ અને જેમ સપાટી લીસી તેમ ઘર્ષણ બળ ઓછું. આપણને ખ્યાલ છે કે બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણને કારણે બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણને કારણે ઘર્ષણ લાગે છે.
સ્પષ્ટ છે કે બે સપાટીઓને બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણ બળ વધશે. સપાટીઓને બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણ બળ શું થાય છે? વધે છે. જ્યારે સાદડી પર કોઈ વ્યક્તિ બેઠેલો ન હોય ત્યારે અને સાદડી પર કોઈ વ્યક્તિ બેઠેલો હોય ત્યારે તેને ખેંચવાનો અનુભવ કરો. તો જ્યારે સાદડી પર કોઈ વ્યક્તિ બેઠેલો છે ત્યારે તેને ખેંચવા માટે વધારે બળની જરૂર પડશે, કારણ કે દબાણ થવાથી ઘર્ષણ બળ શું થાય છે? વધે છે, જેને કારણે તમારે બળ વધારે વાપરવું પડશે. તો આમ ઘર્ષણ બળના બે કારણો છે. ઘર્ષણ બળના બે કારણો ઉદ્ભવવાના બે કારણો. ભૌતિક સંપર્કનો એક કારણ છે. ભૌતિક સંપર્કનો રહે સપાટીઓ પર સૂક્ષ્મ અનિયમિતતા બીજું છે ભૌતિક સંપર્કમાં રહે સપાટીઓ વચ્ચે સપાટી પર લાગતું દબાણ. ભૌતિક સંપર્કમાં રહે સપાટીઓ પર લાગતું દબાણ. તો આ બે કારણોને કારણે ઘર્ષણ ઉદ્ભવે છે. વિદ્યાર્થી મિત્રો, જેમાં તમે કોઈ ભારે બોક્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવું હતું, પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે. પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે. આનાથી વિપરીત એટલે કે આનાથી વિરુદ્ધ, જ્યારે પદાર્થની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ એ સરકતા ઘર્ષણ બળનું માપ છે. જ્યારે આપણે બોક્સ સરકવાનું શરૂ કરીએ ત્યારે તેની સપાટી પરના સંપર્ક બિંદુઓને બોક્સ છે એ સપાટી પર સરકવાનું શરૂ કરે ત્યારે સપાટી પરના સંપર્ક બિંદુઓને બીજી સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. તેથી સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ બળ કરતો કેવું હોય છે? હંમેશા ઓછું હોય છે. સરકતું ઘર્ષણ બળ એ સ્થિત ઘર્ષણ બળ કરતો હંમેશા કેવું હોય છે? ઓછું હોય છે. કેમ ઓછું હોય છે? જ્યારે સરકતા ઘર્ષણ બળમાં જ્યારે એક સપાટી પર બીજો પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે તેને પૂરતો સમય મળતો નથી, જેના કારણે સરકતું ઘર્ષણ બળ એ સ્થિત ઘર્ષણ બળ કરતો કેવું હોય છે? ઓછું હોય છે. હવે આપણે સમજીએ ઘર્ષણ એક જરૂરી દૂષણ. તો તમારા થોડા અનુભવને વિદ્યાર્થી મિત્રો યાદ કરો કે કોઈ કાચનો ગ્લાસ કે કુંદડી એ બેમાંથી કોને પકડી રાખવું સરળ છે? તો તમે કહેશો કે કુંદડીને પકડી રાખવી સરળ બને છે. ધારો કે કાચના ગ્લાસની બહારની દિવાલ ચીકણી છે અથવા તેના પર રાંધવાના તેલનું સ્તર લાગેલું છે. ચીકણી બનાવી હોય અથવા તેના ઉપર રાંધવાના તેલનું સ્તર લગાવેલું હોય ત્યારે તેને પકડવું સરળ બનશે કે મુશ્કેલ? તો શું બનશે? મુશ્કેલ બને છે. જો ઘર્ષણ ન હોય તો કાચના ગ્લાસને પકડી રાખવું શક્ય બનશે નહીં. તો ઘર્ષણ જો ન હોય તો કાચના ગ્લાસને આપણે પકડી શકીએ નહીં. યાદ રાખો કે ભીનાકાર દવાવાળા રસ્તા પર
કે આરસના વિના ભોય તળિયા પર ચાલવું કેટલું મુશ્કેલ છે. તમે કોઈ ઘર્ષણ ન હોય તો ચાલી શકવાની કલ્પના કરી શકો નહીં, કારણ કે આપણા પગ અને જમીન વચ્ચે ઘર્ષણ થાય છે, જેને કારણે આપણે જમીન પર ચાલી શકીએ છીએ. જો ઘર્ષણ ન હોય તો તમે પેન કે પેન્સિલ વડે કાગળ પર લખી શકો નહીં. જો ઘર્ષણ જ ન હોય તો પેન કે પેન્સિલ વડે કાગળ પર લખી શકાય નહીં. જો ઘર્ષણ ન હોય તો ચોક વડે બ્લેકબોર્ડ પર લખી શકાય નહીં. તો ઘર્ષણ બળને કારણે આપણે જ્યારે ચોક વડે સપાટી પર લખતા હોય છે ત્યારે એની બોર્ડની રફ સપાટીને કારણે ચોકના થોડા કણો તેમાં ઉતારી દેશે, જે બ્લેકબોર્ડ પર ચોંટી જાય છે. જો ચોક અને બોર્ડ વચ્ચે ઘર્ષણ ન હોય તો આવું બની શકે નહીં. જો કોઈ જ ઘર્ષણ ન હોય તો કોઈ વસ્તુ ગતિ શરૂ કરી દે તો ક્યારે રોકાશે નહીં. કોઈ વસ્તુ ગતિની શરૂઆત કરે અને તો એ ગતિને રોકી શકાશે નહીં. એમને વચ્ચે કોઈ ઘર્ષણ નહીં હોય તો તેમને રોકી શકાશે નહીં. જો રસ્તા અને વાહનના ટાયરની વચ્ચે ઘર્ષણ ન હોય તો વાહનો ગતિ કરી શકે નહીં. રસ્તા અને વાહનના ટાયર વચ્ચે જો ઘર્ષણ ન હોય તો વાહનો છે એ રસ્તા પર ગતિ કરી શકે નહીં, તેમજ વાહનો પોતાની દિશા બદલી શકે નહીં. જો ઘર્ષણ ન હોય તો દિવાલમાં આપણે ખીલીને ઠોકી શકીએ નહીં કે આપણે ઇમારત બાંધી શકીએ નહીં. આનાથી વિપરીત ઘર્ષણ હાનિકારક પણ છે. ઘર્ષણને કારણે વસ્તુઓ ઘસાઈ જાય છે. ઘર્ષણને કારણે શું થાય છે? વસ્તુઓ ઘસાઈ જાય છે. સ્ક્રૂ, બોલ બેરિંગ કે બૂટ ચપ્પલના તળિયા ઘર્ષણને કારણે શું થાય છે? ઘસાઈ જાય છે. ઘર્ષણથી ઉષ્મા પણ ઉત્પન્ન થઈ શકે છે. થોડી મિનિટો સુધી પોતાની હથેળીઓને જોરથી એકબીજા સાથે ઘસવામાં આવે, એકબીજા સાથે ઘર્ષણ કરવામાં આવે તો ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે. જ્યારે તમે માચિસની દિવાસળીને કોઈ ખરબચડી સપાટી પર ઘસો છો, માચિસની દિવાસળીને જ્યારે તમે કોઈ ખરબચડી સપાટી અથવા માચિસના ખોખા પર તમે જ્યારે દિવાસળીને ઘસો ત્યારે એ દિવાસળી અને એ ખરબચડી સપાટી વચ્ચે ઘર્ષણ બળ થવાને કારણે એ દિવાસળી શું થાય છે? સળગી ઉઠે છે, એટલે ઉષ્મા ઉત્પન્ન થાય છે. તમે મિક્સરને થોડી મિનિટ ચલાવવાનું ચાલુ રાખો છો તો મિક્સરની જે જાર હોય છે એ જાર શું થાય છે? ગરમ થાય છે. આમ ઘર્ષણ દ્વારા ઉષ્મા ઉત્પન્ન થાય છે. હકીકતમાં જ્યારે આપણે કોઈ મશીનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માને કારણે થોડી ઘણી ઊર્જા વેડફાઈ જાય છે. હવે આપણે ઘર્ષણ વધારવું અને ઘટાડવાના ઉપાયો. તો ઘર્ષણ શા માટે વધારવામાં આવે છે? તો અમુક પરિસ્થિતિમાં ઘર્ષણ ઇચ્છનીય હોય છે, જેને કારણે આપણે ઘર્ષણને વધારીએ છીએ, અને કેટલાક કિસ્સામાં ઘર્ષણ અનિચ્છનીય હોય છે, જેને કારણે આપણે ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નો કરીએ છીએ. જો આપણે બૂટ ચપ્પલના જે સોલ હોય છે એ ખરબચડા રાખવામાં આવે છે, કારણ કે આપણા બૂટ ચપ્પલના તળિયા અને જમીન વચ્ચે જરૂરી ઘર્ષણ બળ ઉત્પન્ન થાય એ માટે તેના સોલ હોય છે એ ખરબચડા રાખવામાં આવે છે, જેની મદદથી આપણે સરળતાથી જમીન પર ચાલી શકીએ છીએ. વાહનો છે, વાહનોના ટાયર હોય છે, કાર, ટ્રક, બુલડોઝર એ બધા વાહનો હોય છે. એ વાહનના ટાયર ખાંચાવાળા રાખવામાં આવે છે. તો ખાંચાવાળા રાખવાથી વાહનના ટાયરો છે જમીન સાથે પકડાય અને સરળતાથી ચાલી શકે છે, જેને કારણે એમની જમીન સાથે વધુ સારી પકડ રહે છે અને તે સરળતાથી ચાલી શકે છે. વાહનો અને સાયકલની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડનો ઉપયોગ કરીને આપણે જાણી જોઈને ઘર્ષણમાં વધારો કરીએ છીએ. જ્યારે તમે સાયકલ ચલાવો છો તો તેના બ્રેક પેડ પૈડાને સ્પર્શ કરતા નથી.
સાયકલ તમે જ્યારે ચલાવો છો ત્યારે એના બ્રેક પેડ છે એ પૈડાને સ્પર્શ કરતા નથી, પરંતુ જ્યારે તમે બ્રેક લીવરને દબાવો છો, બ્રેક લીવરને જ્યારે પણ તમે દબાવો છો ત્યારે એ બ્રેક પેડ છે એ સાયકલ અને રિંગને જે પૈડાની કોર હોય છે એને ગતિને શું કરે છે, રોકે છે, જેથી પૈડું ગતિ કરવાનું બંધ કરે છે. તમે એ પણ જોયું છે કે કબડ્ડીના ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસે છે, તો માટી ઘસવાથી એમના હાથ કેવા થાય છે, બરસડ થાય છે અને સામેના ખેલાડીને એ પકડી શકે છે. કોઈ કસરતબાજ હોય છે, જે કસરત કરતા હોય એવા ખેલાડીઓ હોય છે, એ પોતાના હાથે બરસડ પદાર્થ લગાવે છે, જેથી ઘર્ષણમાં વધારો કરી શકાય અને સારી રીતે પકડ મેળવી શકાય છે. તો આ રીતે આપણે ઘર્ષણને વધારી શકીએ છીએ. તો ઘર્ષણ વધારવા માટે બૂટ, ચંપલ ના જે બૂટ ચપ્પલ છે એની રચના ખાંચાવાળી બનાવવામાં આવે છે. વાહનના ટાયરમાં ખાંચા જેવી રચના રાખવામાં આવે છે. ઘર્ષણ ને કારણે વાહનો જ્યારે ગતિમાં કરતા હોય છે ત્યારે એમાં બ્રેક પ્રણાલીની અંદર બ્રેક પેડ લગાવવામાં આવે છે, જેને કારણે ગતિ કરતા વાહનોની ગતિને અટકાવી શકાય છે. કસરતબાજ પોતાના હાથ વડે બરસડ પદાર્થ લગાવી અને ઘર્ષણમાં વધારો કરી શકે છે. કબડ્ડીનો ખેલાડી પોતાના હાથ પર માટી ઘસી અને પોતાના વિરોધીઓ એટલે કે પોતાના બીજા ખેલાડીઓને સરળતાથી પકડી શકે અને મજબૂત પકડ બનાવી શકે છે. આ રીતે આપણે ઘર્ષણને વધારી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ઘર્ષણ ઘટાડવાના ઉપાયો. તો ક્યારેક ઘર્ષણ અનિચ્છનીય હોય છે ત્યારે આપણે ઘટાડવું પડે છે. દાખલા તરીકે કેરમ બોર્ડ પર બારીક પાવડર અબરખનો જે પાવડર છાંટવામાં આવે છે, કારણ કે પાવડર છાંટવાથી એ કેરમ બોર્ડની જે સપાટી હોય છે એ કેવી થાય છે, લીસી થાય છે અને એના ઉપર સરળતાથી કુકરી ખસી શકે છે. એ માટે એમાં શું કરવામાં આવે છે, ઘર્ષણ ઘટાડવામાં આવે છે. પાવડર છાંટી અને કેરમ બોર્ડની સપાટી લીસી બનાવી અને ઘર્ષણ ઘટાડવામાં આવે છે. દરવાજાના મિજાગરા હોય છે એની અંદર તેલ લગાવવામાં આવે છે. દરવાજાના મિજાગરાની અંદર તેલ લગાવવાથી દરવાજોને આપણે સરળતાથી હલનચલન કરાવી શકીએ છીએ ને તેમાં તેલ લગાવવાથી તેમાં આવતો અવાજ પણ શું થાય છે, બંધ થઈ જાય છે. સાયકલ તથા મોટરના કારીગરો આ મશીનોનો ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાડે છે. સાયકલ તથા મોટરના કારીગરો મશીનોના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાડે છે. તો ગ્રીસ લગાડવાથી એની સપાટી કેવી થાય છે, લીસી થાય છે અને ઘર્ષણ બળ ઓછું લાગે છે. તો ઉપરના બધા કિસ્સાઓમાં આપણે કાર્યક્ષમતા વધારવા માટે ઘર્ષણને ઓછું કરીએ છીએ. જ્યારે તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટને મશીનના ગતિશીલ ભાગ વચ્ચે લગાડવામાં આવે છે, કયા પદાર્થો, તેલ, ગ્રીસ, ગ્રેફાઇટ, આવા પદાર્થોને મશીનના ગતિશીલ ભાગો વચ્ચે લગાડવામાં આવે છે ત્યારે તેઓ એક પાતળું સ્તર બને છે અને ગતિશીલ સપાટીઓ સીધી એકબીજા સાથે ઘસાતી નથી. આ રીતે અનિયમિતતાઓનું એકબીજા સાથેનું જોડાણ મોટા પ્રમાણમાં દૂર કરી શકાય છે. આવા પદાર્થો લગાવી અને અનિયમિતતાઓનું એટલે ખરબચડાપણાનું જોડાણ એકબીજાથી દૂર કરી શકાય છે, જેને કારણે હલનચલન સરળ બને છે. આ પદાર્થો લગાવવાથી એક સ્તર બને છે જેને કારણે હલનચલન સરળ બની જાય છે. ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને ઊંજણ કહે છે. આ બધા પદાર્થો કે ઊંજણ પદાર્થો છે, ઊંજણ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને ઊંજણ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ મશીનોમાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે તો ઘર્ષણ ઓછું કરવા માટે ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે. જો કોઈ મશીનોની અંદર આવા પદાર્થોનો ઉપયોગ ન કરવાનો હોય ત્યારે એના ગતિશીલ ભાગોની વચ્ચે હવાના સ્તરનો ઉપયોગ કરી અને ઘર્ષણ ઘટાડી
કાઢી શકાય